નમસ્કાર, આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વિશ્વભરમાં નાતાલ પર્વની શાનદાર ઉજવણી। જૂનાગઢમાં પણ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યા। ખ્રિસ્તી સમુદાયે કરી પ્રાર્થના। જૂનાગઢ બાર એસોસિએશનનું પરિણામ જાહેર। સતત બીજી વખત જયદેવ જોશી પ્રમુખ તરીકે ચૂંટાયા। રાત્રે 1 વાગે સમર્થકોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજય ઉત્સવ। કોરોના કાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પીએમ યોજના આજે દેશભરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે। ટાઉન હોલ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું નિવેદન। રામ મંદિર નિર્માણમાં અમને આમંત્રણ નથી, પરંતુ બેહદ ખુશી છે। જૂનાગઢના પ્રવાસે આવેલા પ્રવીણ તોગડિયાએ કરી સૂચક વાત। 14 થી 22 જાન્યુઆરીએ ગામડે ગામડે રામલલ્લાનો ઉત્સવ ઉજવાશે। અને નાતાલના મિની વેકેશનમાં સોરઠ પ્રવાસીઓથી ઉભરાયું। ગિરનાર રોપવે હાઉસફુલ। ઉપરકોટમાં પણ મુલાકાતીઓનો ભારે ધસારો। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક વિરામ। Good morning. This is Junagadh. જે ફાઇનલ લુક મળે છે પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે। તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે। ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક। નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે। પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ દેટ ઇઝ ધી પાવડર લુક। એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે। શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે। પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સ્યુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી। ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે। સો દેટ્સ વાય। થેન્ક યુ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ છે અને નાતાલનું પર્વ પણ છે। ભારતમાં અનેક પ્રકારના ધર્મોના લોકો વસે છે અને વિવિધતામાં એકતા સમાયેલી છે। એવી જ રીતે આજે નાતાલ પર્વની ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી તેનો અહેવાલ જોઈએ। ભગવાન ઈસુના જન્મદિવસને માત્ર ખ્રિસ્તી સમુદાય નહીં, પરંતુ વિશ્વમાં અને જૂનાગઢમાં અલગ અલગ વસતા અન્ય સમુદાયના લોકો પણ ઉત્સાહથી ઉજવે છે। આજે ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। જૂનાગઢમાં વસતો ખ્રિસ્તી સમુદાય છેલ્લા 2 દિવસથી નાતાલની ઉજવણીમાં વ્યસ્ત છે। જૂનાગઢના કાળવા ચોક અને રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા ચર્ચને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે। સાથોસાથ ચર્ચની અંદર ભગવાન ઈસુના જીવન પ્રસંગોને આવરી લેતા કેટલાક ટેબલો, ખાસ કરીને બાળકો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા અને ચર્ચમાં જવાનું અને રોશની સાથે ભગવાન ઈસુના દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ જોવા મળી રહ્યું છે। જૂનાગઢમાં સીએનઆઈ ચર્ચ ખાતે ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન સમુદાય ઉપસ્થિત રહ્યો હતો। આજે સવારે પણ ચર્ચમાં પ્રેયર સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આજે ત્યાં ભગવાન ઈસુના જન્મોત્સવની ધામધૂમ પર ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ ફાધર રેવરન્ડ જોનાથન ક્રિશ્ચન છે।
CNA જુનાગઢ ચર્ચ પર હું સેવા આપું છું. ક્રિસમસ એટલે કે નાતાલનું પર્વ અને એનું અર્થ અને એનું મહત્ત્વ એ આપ સર્વને જણાવું છું. ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનું પર્વ છે. ઈશ્વરે પોતાનો એકાકી દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસારમાં માનવ બનીને આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ભેટ મળી આ જગતને, અને એ નાતાલનું પર્વ સમગ્ર ખ્રિસ્તી સમુદાય અને લોકો ઉજવે છે. 2000 વર્ષ પૂર્વે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ બનીને આ જગતમાં આવ્યા. માણસ અંધકારમાં હતો, માણસ પ્રભુથી દૂર હતો, ખોવાયેલો હતો, કોઈ ઓળખ નથી અને પાપમાં હતો. અને એવા સમયે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે માનવ બનીને આ જગતમાં આવ્યા. અને એ ઈસુ પોતે પ્રેમ છે, ગોડ ઇઝ લવ, અને એ પોતે પોતાનો પ્રેમ સમગ્ર જગતને પ્રગટ કર્યો. અને માણસ અંધકારમાં હતો, પાપમાં હતો, અને છોડાવવાને માટે, બચાવવાને માટે, જીવન આપવાને માટે ઈસુ જગતમાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મોક્ષની પ્રાપ્તિ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવન છે. પ્રભુનું વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની યોજના એ નાતાલના દિવસે પરિપૂર્ણ થાય છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દિવસે જન્મ્યા અને એમનો હેતુ એ જ હતો કે દરેકને જીવન મળે અને ભરપૂરીનું જીવન મળે, દરેકને પાપોની માફી મળે અને દરેકનો બચાવ થાય. એ અચાનક આવ્યા નથી, પણ એ ભવિષ્યવાણી હતી. 700 વર્ષ પૂર્વે ભવિષ્યવાણી યશાયા પેગમ્બર દ્વારા કરવામાં આવી કે એ કુંવારી મરિયમના પુત્રે એ જન્મ લેશે અને અવતાર લેશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નાતાલના દિવસે જન્મ્યા. અને નાતાલનું પર્વ એ આનંદનું પર્વ છે. નાતાલનું પર્વ એ આનંદની સુવાર્તા છે. અને નાતાલ એ બધાને માટે છે, કોઈ ધર્મને માટે નથી, કોઈ જાતિને માટે નથી, કોઈ સમુદાયને માટે નહીં, પણ નાતાલ એ બધાના પ્રભુ છે અને બધાને માટે છે. અને નાતાલનું પર્વ એ પ્રેમનું પર્વ છે, નાતાલનું પર્વ માફીનું પર્વ છે, નાતાલનું પર્વ એ આનંદનું પર્વ છે, નાતાલનું પર્વ એ આશાનું પર્વ છે, નાતાલનું પર્વ એ પ્રકાશનું પર્વ છે. ઈસુ પોતે અજવાળું બનીને આવ્યા. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કહ્યું છે પ્રમાણે કે હું જગતનું અજવાળું છું, એ જ પ્રમાણે ઈસુ પોતે પ્રકાશ બનીને આવ્યા. અને નાતાલનું પર્વ એ શાંતિનું પર્વ છે. પોતાની ધારદાર દલીલો દ્વારા લોકોને ન્યાય અપાવતા વકીલોની આજે બાર એસોસિએશનના માધ્યમથી ચૂંટણી યોજાઈ હતી. તો શુક્રવારે યોજાયેલી જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ શનિવારે આખો દિવસ મતગણતરી ચાલ્યા બાદ રાત્રે 1 વાગે જાહેર થયું હતું. પ્રમુખ તરીકે સતત બીજી વખત જયદેવ જોશી ચૂંટાયા હતા. એમના નજીકના પ્રતિસ્પર્ધી દીપેનભાઈ યાદવને તેમણે 137 મતથી પરાજય આપ્યો હતો. એ જ રીતે ઉપ સેક્રેટરી તરીકે ભાવેશ ચિંજુવાડિયાની વકીલ મતદારોએ પસંદગી કરી હતી. ઉપરાંત શ્રી કુંભાણી ચૂંટાયા હતા. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે યુગેન્દ્ર ઠક્કર અને ડી કારોબારી સમિતિની રચના પણ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી રાજેશ ઠાકરના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થયો હતો અને અલગ અલગ રાઉન્ડ બાદ રાત્રિના 1 કલાકે કામગીરી પૂર્ણ થઈ હતી. વિજેતા થયેલા ઉમેદવારોએ રાત્રે 1 વાગે પ્રમુખ અને તેના સમર્થકોએ પોતાની જીત અંગે ખુશી વ્યક્ત કરી અને વિજય ઉત્સવની ઉજવણી કરી હતી. ફટાકડા પણ આ તકે ફૂટ્યા હતા. નવા રહેલા પ્રમુખ જયદેવ જોશીએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી. અત્યારે યાદ અપાવીએ, કુલ 675 મતદારોએ શુક્રવારે મતદાન કર્યું હતું. એ રીતે બાર એસોસિએશનની ચૂંટણી ખૂબ ઉત્સાહભેર માહોલમાં સંપન્ન થઈ હતી. જી, આજે તમારી બાર એસોસિએશનની ચૂંટણીમાં જીત થઈ અને પ્રમુખ તરીકે તમારી નિયુક્તિ થઈ, શું કહેશો આ બાબતે? આ માટે એકમાત્ર પહેલા તો હું આજે આ બાર એસોસિએશનની ચૂંટણીની અંદર જે વકીલોએ, જે સિનિયર મિત્રો, મારી બહેનો અને જુનિયર મિત્રોએ, મારા ભાઈઓએ મારી ઉપર જે વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસ મૂકી અને મને 400 મત આપ્યા છે અને અંદાજિત 140 મતથી મારી જીત થઈ છે, તે બદલ હું તમામનો આભાર માનું છું, તમામ વકીલ મિત્રોનો આભાર માનું છું. તેમજ આગામી 2 વર્ષની અંદર મારાથી થતા હશે એટલા તમામ કામ વકીલની સારામાં સારી વકીલો માટે સુવિધાઓ ઊભી થાય તેવા પ્રયત્ન કરીશ. અને વિશેષમાં
પહેલી વહેલી જ આજે જાહેરાત કરી દઉં છું કે મારું પહેલું વહેલું કામ હશે એ જુનાગઢના વકીલો અને અસીલો માટે પહેલું વહેલું કામ એ હશે કે મારે બાર એસોસિએશનની નવી ડિરેક્ટરી જાહેર કરવાની છે. આ પહેલું વહેલું કામ હું અત્યારે ડિક્લેર કરું છું. આજે મતગણતરી હમણાં પૂરી થઈ છે. સવારે 10 વાગ્યાથી શરૂ હતી અને પ્રમુખ તરીકે જયદેવભાઈ જોશી પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા છે. ઉપપ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ઠાકોર અને કુંભાણીભાઈ જાહેર થયેલા છે. સેક્રેટરી તરીકે ભાવેશ ઝીંઝુવાડિયા ડિક્લેર થયેલો. સવારથી મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલી છે. ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલે છે. હું ધીરુભાઈ કુંભાણી આજરોજ જુનાગઢ બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણી 2024-25ના વર્ષ માટેની યોજવામાં આવી હતી. એ ચૂંટણીમાં હું તથા ઉપપ્રમુખ તરીકે મારા સાથીદાર યોગેન્દ્રસિંહ ઠાકોર તથા અમારા પ્રમુખ તરીકે જયદેવભાઈ જોશી જંગી બહુમતીથી ચૂંટાયેલા છે અને અમારી કારોબારી આખી બોડી અમારી ચૂંટાયેલી છે. ત્યારે અમને કામ કરવાની ખૂબ મજા આવશે અને ભવિષ્યમાં કોર્ટ બિલ્ડિંગ જે નવું બની રહ્યું છે એમાં વકીલોને શું સગવડતા અપાવી શકાય અને સામાન્ય રીતે ન્યાયના હિતમાં તમામ કામ કરવામાં આવે, જ્યુડિશિયલ ઓફિસરો સાથે સુલેહભર્યું કામ કરવામાં આવે એવી અમારી નેમ રહેશે. સમાચારમાં આગળ વધીએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ટાઉન હોલ ખાતે એક કાર્યક્રમ યોજાઈ ગયો. એમાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહ મિલનનો કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહભાગી બન્યા હતા. મંત્રીશ્રીના હસ્તે લોકોને સહાય ચેક, પરિચય બોર્ડ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, QR કોડ વગેરેનું સ્ટેજ ઉપરથી વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન સમાજ જીવન ઠપ્પ થઈ ગયું હતું,
એવા સંજોગમાં સમાજના છેવાડાના ધંધા રોજગાર વગેરે બંધ હતું. એની સંવેદનાનો પડઘો અને માનવીય હાલત અત્યંત કફોડી હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી આ સંવેદના પહોંચી હતી. પ્રધાનમંત્રીશ્રીએ નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે PM સ્વનિધિ યોજના બહાર પાડી હતી અને ગરીબ ધંધાર્થીઓ પોતાનો ધંધો કરી શકે અને પ્રગતિ કરી શકે, સ્વનિર્ભર બની શકે તેવા હેતુથી પ્રધાનમંત્રીશ્રીની યોજના સાકાર થઈ રહી છે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 10,000, બીજા તબક્કામાં 20,000 સુધી અને ત્રીજા તબક્કામાં 50,000 સુધીની વર્કિંગ કેપિટલ લોન વિના સિક્યુરિટીએ બેંક મારફત આપવામાં આવે છે. આ યોજના હેઠળ લોન મેળવનાર અને નિયમિત હપ્તા ભરનાર લાભાર્થીને વ્યાજમાં 7% સબસિડીનો લાભ પણ સરકાર તરફથી આપવામાં આવે છે. આ તકે મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે છેવાડાના માનવીની દરકાર માટે PM સ્વનિધિ યોજના કાર્યરત કરવામાં આવી છે, જેને જૂનાગઢમાં 100% સફળતા મળી છે. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશમાં નાનામાં નાનો માણસ સમૃદ્ધ બને એ દિશામાં કામ શરૂ કરવામાં આવી રહ્યું છે અને ગરીબોને સમૃદ્ધ બનાવવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા વગેરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમની રૂપરેખા અને સ્વાગત પ્રવચન જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્નાએ કર્યું હતું. યોજનાઓના લાભાર્થીઓના જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલા આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી, જૂનાગઢ શહેરના પ્રભારી અને અમારા સૌના માર્ગદર્શક આદરણીય શ્રી રાઘવજી પટેલ સાહેબ મંચ એના દ્વારા મને પણ 10,000ની લોન મળેલી હતી નવરાત્રી ટાઈમે. ત્યારે એમાં મેં નવરાત્રીનો કાચો ડ્રો મટીરિયલ લઈ બેનો આગળ માલ તૈયાર કરાવીને એનું સારું એવું સેલિંગ કર્યું. ત્યારબાદ દિવાળીનો કર્યો અને એ 10,000ની લોન મેં પૂરી કરેલી છે ને 20,000ની લોન મળેલી એમાંથી એ પણ મેં પૂરી કરેલી. અત્યારે મારી લોન 50,000ની ચાલે છે અને છેલ્લા 8 વર્ષથી હું સખી મંડળમાં યુસી ઠાકરામાં જોડાયેલી છું. તો ખાસ કરીને બધા જૂનાગઢની જનતાને, ભાઈઓ તથા બહેનોને કહેવાનું કે જે આ PM સ્વનિધિની લોન ચાલી રહી છે એનો વધારેમાં વધારે બધા લાભ લો. PM સ્વનિધિની લોન મળેલી હતી 10,000ની, જે સૌ પહેલાં અમે રેકડીમાં કલર વેચતા હતા અને રાખડીના સમયે રાખડી પણ વેચતા હતા. પણ જ્યારે સ્વનિધિની લોન આપી ત્યારબાદ અમે વધારે માલ લઈ અને વેચાણ કરવા માટે અને કોર્પોરેશન દ્વારા અમને નાનો સ્ટોલ એવો આપવામાં આવ્યો. ત્યારબાદ વર્ષ પૂરું થયું, કોરોનાના કાળમાં પણ અમને આ 10,000ની લોન બહુ જ કામ આવી. ગુજરાતના ખેડૂતથી માંડીને એવા રાઘવજીભાઈ પટેલ, એવા એવી ગીતાબેન, સંજીભાઈ ગોળિયા, સુમિતભાઈ, હરેશભાઈ, આપણે દર વખતે જોયું છે સ્નેહ મિલન દિવાળી કહીને થાય. આ એવી સરકાર છે કે તમને રોજ સ્નેહ મિલન કરાવે. આ કામગીરી જો એક આજે યુસીડીના જે રીતે વખાણ કર્યા એમ સખી મંડળની બહેનો 80 કરોડના 1 રૂપિયો ન હોય છતાં ખાતા ખોલાવી શકે ને એ આ દેશના વડાપ્રધાન જેને મહાપુરુષ કહી શકાય અને આ યુગનો સૌથી મોટો પુરુષ કહી શકાય એવા મોદી સાહેબને વિચાર આવે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વનિધિ યોજનાનો કાર્યક્રમ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યો. તેમાં ઉપસ્થિત અમારા રાઘવજીભાઈ મિનિસ્ટર તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ જે PM સ્વનિધિ યોજના દ્વારા અનેક લાભાર્થીઓ લાભ લીધો અને આમાં લાભાર્થીઓને બોલાવીને જે લાભ મળ્યો તેની પણ અમને માહિતી આપવામાં આવી. આ માહિતી દ્વારા લોકોને ખૂબ સ્વનિધિ યોજના દ્વારા ખૂબ લાભ થાય છે લોકોને, એટલે આ યોજનાનો લાભ લે તેવી મારી ખાસ ભલામણ છે. વખતે નાના લારી ગલ્લાવાળા ફેરિયાઓ એની હાલત બહુ કફોડી થઈ હતી. ધંધા રોજગાર બંધ હતા, લોકડાઉનનો પીરિયડ હતો. આવા સંજોગોમાં એનું ગુજરાન કેવી રીતે હલાવવું એ પણ એક મોટી ચિંતાનો વિષય હતો. તેવા વખતે આપણા સંવેદનશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવા લોકોના લાભાર્થે એક યોજના જાહેર કરી, PM સ્વનિધિ યોજના, કે જેના લાભાર્થીને 10,000 રૂપિયા સુધીની લોન વગર જામીને બેંક આપે. એના વ્યાજ ઉપર 7% સબસિડી. જે ફેરિયાઓ આ લોન સમયસર ભરે એને બીજા 10,000ને બદલે 20,000 રૂપિયા આપવા. વધારે
જો રેગ્યુલર હોય તો ત્રીજી વખત 50,000 રૂપિયા બેંકો એને આપે અને આ રીતે તેઓ તેનો ધંધો સારી રીતે ચલાવી શકે. એને કોઈ ખાનગી સાહુકારો પાસેથી વધારે વ્યાજે પૈસા લેવા ન પડે અને આર્થિક રીતે એ સ્વનિર્ભર થાય, પોતાનો ધંધો રોજગાર ચલાવી શકે એવી યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના નામે આ યોજના અમલમાં મૂકી. આ એનું 3જું વર્ષ છે આ યોજનાનું. દર વર્ષે આ યોજનાના લાભાર્થીઓનું સ્નેહમિલન સત્તાવાળાઓ યોજે છે. એમાં યોજનાના લાભાર્થીઓ પોતાના પ્રતિભાવો આપે છે, પોતાના જે અનુભવો થયા એના કારણે પોતાને આ યોજનાના કારણે કેટલો લાભ થયો એની વિગતો આપે છે. આ લાભાર્થીઓના બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે આમ સમાજના છેવાડાના માણસો માટે, સમાજના અંતિમ તબક્કાના લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે મદદ કરી અને યોજના જાહેર કરીને એના લાભાર્થીઓ માટેનું આજે સ્નેહ મિલન જૂનાગઢ મહાનગરપાલિકાના ઉપક્રમે યોજવામાં આવેલ હતું, જેમાં મેં પણ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલ હતી. ફેરિયાઓની એવી એક ચિંતા છે કે કોર્પોરેશન વિસ્તારમાં અથવા નગરપાલિકામાં એની જે લારીઓ છે નાની નાની એને દૂર કરી દેવામાં આવે છે અને એ લોકોની સૌથી મોટી સમસ્યા છે. આ પ્રશ્ન અત્યાર સુધી મારી સમક્ષ ઉપસ્થિત થયો નથી, એટલે આ પ્રશ્નનો અભ્યાસ કરી લઈશ. વાત કરીએ રામ મંદિરની તો 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં થનાર ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કેટલીક વાતો પ્રવીણ તોગડિયાએ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદમાંથી અલગ થયેલા પ્રવીણ તોગડિયા દ્વારા સ્થાપિત આંતરરાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રામ મંદિર નિર્માણ અંગે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. અંગેનો એક કાર્યક્રમ જૂનાગઢ ખાતે યોજાયો હતો. શ્રી પ્રવીણ તોગડિયાએ પોતાની આગવી શૈલીમાં રામ મંદિર નિર્માણ અને તેમાં રેડાયેલ લોહી, લોકોના બલિદાન અંગેની વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે તારીખ 14થી 22 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે. અત્યારે કાર સેવકોને યાદ કરી તેમની ભાવવંદના પણ કરવામાં આવશે. 8 કરોડ દીપ પ્રાગટ્ય સાથે રામ મંદિર નિર્માણ બાદ હવે કાશી અને મથુરા અંગે પણ આંતરરાષ્ટ્રીય પરિષદ પોતાની મહત્ત્વની ભૂમિકા અદા કરશે. આ તકે રણછોડભાઈ ભરવાડે જણાવ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ એ દરેક ભારતીયનું સ્વપ્ન રહ્યું છે, જે આગામી 22 જાન્યુઆરીએ સાકાર થશે. આ તકે દરેક ઘરમાં દીવડા, રંગોળી, દીપ પ્રાગટ્ય સાથે ભગવાન શ્રી રામલલ્લાની આરતી ઉતારી તેઓએ સમગ્ર હિન્દુવાદી પક્ષના આગેવાનોને અને જૂનાગઢની जनता ने जाहिर अनुरोध કર્યો હતો. पूरे देश में हम 1 लाख से ज्यादा जगह पर साप्ताहिक हनुमान चालीसा, उनमें से 5,000 से ज्यादा स्थानों पर ऑलरेडी शुरू हो गए हैं और 1 लाख हनुमान चालीसा केंद्र के आधार पर हम देश में 5 करोड़ हिंदू घरों में हर महीने जाकर उनका संपर्क करके कुशल पूछकर गरीबों को अनाज, गरीबों को मुफ्त में प्राइवेट का डॉक्टर, एडवोकेट, मुफ्त में ब्लड प्रेशर, शुगर की जांच और रोजगार की मदद, महिला सुरक्षा की ट्रेनिंग देंगे. अर्थात 1 लाख हनुमान चालीसा केंद्र और 5 करोड़ परिवारों को जोड़ने की योजना है. हमने जैसे कहा है कि राम मंदिर बन रहा है, 14 से 22 जनवरी हम राम मंदिर आनंद महोत्सव मनाएंगे. अंतरराष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल 14 से 22 जनवरी के राम मंदिर आनंद महोत्सव में जगह जगह पर स्कूटर रैली, हिंदू मैराथन दौड़ करेगी. साथ में हम 8 करोड़ देश में दीपक प्रज्वलित करने का काम करेंगे. 450 वर्षों पर विजयी संघर्ष हुआ है, इसलिए देश के 450 से ज्यादा जिलों में 8 करोड़ लोगों ने ₹1.25 दिया है, इसलिए 8 करोड़ दीपक प्रज्वलित किया जाएगा. परंतु ये दीपक की डिजाइन ऐसी होगी कि उसमें लिखा होगा कि राम मंदिर हमने बना लिया, काशी मथुरा बना लेंगे. ये डिजाइन पर दीपक होंगे. उनमें लिखा होगा धन्यवाद ₹1.25 देने वाले 8 करोड़ हिंदुओं को, धन्यवाद 8 लाख कार सेवकों को, धन्यवाद हुतात्मा कार सेवकों को, धन्यवाद राम मंदिर आंदोलन के महानायकों को. यह लिखा होगा, उन पर ही दीपक होगा. यह करके आनंद, धन्यवाद और काशी मथुरा का संकल्प, यही हमारा राम मंदिर का आनंद उत्सव होगा.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્ર પ્રાંતની આ બેઠકમાં 17 જિલ્લામાંથી 135 કાર્યકર્તા ઉપસ્થિત છે. આ બેઠકની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા, અધ્યક્ષ ગજેરિયા સાહેબ, બકુલભાઈ ખાકી, શશીભાઈ, જયસુખભાઈ, બધા જ પ્રાંત સ્તરના કાર્યકર્તા ઉપસ્થિત છે. આગામી સમયની અંદર દેશની અંદર 1 લાખ સ્થાન ઉપર હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી હિન્દુની સુરક્ષા, સલામતી, વિકાસ, એનું આરોગ્ય અને હિન્દુ સમાજની સેવાના સંકલ્પ સાથે 1 વર્ષની અંદર 1 લાખથી વધારે હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરશું. આપણને બધાને ખબર છે કે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થઈ રહ્યો છે. એ કાર્યક્રમની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ આખા દેશમાં 450થી વધારે જિલ્લાની અંદર એના અભિવાદન સમારોહ તરીકે રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મેરેથોન દોડ, સ્કૂટર રેલી અને એનો સંકલ્પ છે કે 4.5 વર્ષોના સંઘર્ષ પછી અનેક કારસેવકોના બલિદાન પછી 8 કરોડથી વધારે જેણે સવા રૂપિયા આપ્યો તો એવા લોકોના માધ્યમથી અનેક મહાનાયકો જેનું નેતૃત્વ કરી રહ્યા હતા એ બધાને યાદ કરીને 8 કરોડથી વધારે દીવાઓ પ્રગટાવી હુતાત્માઓ જેને શહીદી વરી છે એ બધાને યાદ કરી, મહાનાયકોને યાદ કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અભિવાદન કાર્યક્રમ 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી આખા દેશમાં 450 જિલ્લાઓથી વધારે જિલ્લાઓમાં આ કાર્યક્રમ થવાનો છે. એનો પણ આ બેઠકની અંદર વિશેષ ઉલ્લેખ થયો અને બધા જ તાલુકા સ્તરના કામની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તા લાગશે. આ સંકલ્પ સાથે આ પ્રાંત બેઠક આખા દેશની અંદર આ પ્રકારની 35 રાજ્યોની અંદર આવી પ્રાંત સ્તરની બેઠકો થઈ રહી છે, જેમાં અભિવાદન કાર્યક્રમ 22મી જાન્યુઆરીએ જે થવાનો છે એનો પણ એક હિસ્સો છે. આગામી સમયમાં હિન્દુ સમાજની ચિંતા કરવા માટે એકત્ર થવા. સમાચારના અંતિમ ચરણમાં જઈએ અને ગિરનાર ઉપર જામેલી ભીડની વાત કરીએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ પછી આપનું સ્વાગત છે. પ્રવાસન સ્થળ તરીકે જાણીતા જૂનાગઢ અને માં યશકલગીમાં ઉમેરો કરેલ રોપવે અને ઉપરકોટે આ વખતે પ્રવાસીઓથી ધમધમતું કરી દીધું હતું. જ્યાં વાત છે નાતાલના વેકેશનની, તો નાતાલના મિની વેકેશનમાં જૂનાગઢ અને આસપાસના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જામી રહી છે. ગિરનાર રોપવે પણ સતત 3 દિવસથી હાઉસફુલ છે. અનેક પ્રવાસીઓ નારાજ થયા હતા. ઉડન ખટોલાના માધ્યમથી મા અંબાના દર્શન કરવા માટે ગુજરાત અને ગુજરાત બહારથી અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે, પરંતુ ટિકિટ ન મળતા કેટલાક પ્રવાસીઓ નારાજ પણ થયા હતા. બીજી તરફ ઉષા બ્રેકો કંપનીની વ્યવસ્થા અને સુવિધાને લોકો આવકારી રહ્યા છે. એના સ્ટાફનું વિનમ્રતાપૂર્વકનું વલણ અને મા અંબાના દરબારમાં પણ પૂજારી પરિવાર દ્વારા દર્શનની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ બદલ સૌ પ્રવાસીઓએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. અને ઉષા બ્રેકો કંપનીના જનરલ મેનેજરના જણાવ્યા અનુસાર 31મી ડિસેમ્બર સુધી પ્રવાસીઓનો અવિરત ધસારો રહેશે, જેને કારણે ગિરનાર ઉપર રોપવેની સફર કરી અંબાજી મંદિર અને ગુરુ દત્તાત્રેય શિખરે જનારા પ્રવાસીઓની સંખ્યા વિશેષ જોવા મળી રહી છે. અધુરામ ગુરુ દત્ત જયંતિ પણ ટૂંક સમયમાં આવી રહ્યો. મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ ગિરનાર ઉપર પહોંચી રહ્યા છે. ગરોગઢ ગિરનાર અને ગિરનાર પર પહોંચવા માટે અંબાજીના દર્શન માટે ખૂબ જ સરસ રોપવેની ફેસિલિટી છે. જુનાગઢમાં રોપવેમાં હજારોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય. આપણી સાથે એક યાત્રિકો જોડાયા છે, આપણે એમને પૂછીશું. સાહેબ, ક્યાંથી આવો છો તમે? ક્યાંથી આવો છો તમે? बहुत अच्छा लगा यहाँ पे अम्बे माता का दर्शन करने में। जो रोपवे का जो सिस्टम बना हुआ है अमेजिंग है, और गुजरात बहुत शानदार चीज है। कहाँ से आ रहे हो? हम राजस्थान के नागौर डीडवाना जो नया जिला बना है वहाँ से है, डीडवाना से। क्या देखा आपने ऊपर? हमने रोपवे में अम्बे माता का दर्शन किया, और जो यहाँ पे जो प्रकृति का जो शानदार स्वरूप बना हुआ है उसको हमने देखा, और हमें बहुत अच्छा लगा, एंजॉय किया हमने। ये जो रोपवे बादल से बातें करते चल रहा है, कैसा लगा? बहुत शानदार लगा, जैसा लगो कि हमने ऊपर भगवान के साक्षात्कार हमने जो वो दर्शन किए हमने। और हम इससे पहले हमने द्वारकाधीश के भी दर्शन किए हैं। गुजरात के जो लोग हैं वो बहुत अच्छे हैं, उनका व्यवहार और हमें बहुत अच्छा लगा। आप कहाँ से? राजस्थान से। हम सभी राजस्थान से। बहुत अच्छा लगा यहाँ के। अच्छा लगा? अच्छा लगा। क्या देखा आपने? यहाँ मंदिरों में घूमे इधर से उधर, 3 दिन हो गए आज। बहुत अच्छा है यहाँ, घूमने लायक है। ट्रैफिक कैसा रहा? ट्रैफिक अधिक तो नहीं था, द्वारकाधीश में थोड़ा ज्यादा था। महाराष्ट्र हमने एक चीज देखी, जो गुजरात में जो ना रोडें बनी हुई है, सड़कें बनी हुई है, वो शानदार बनी हुई है। जो नेशनल हाईवे है, जो स्टेट हाईवे है, जो वो बहुत शानदार है। इसमें जो सफर करें हम यहाँ से लगभग 1500 किलोमीटर दूर से आ रहे हैं। शानदार सफर रहा हमारा। रोपवे का ट्रैफिक कैसा रहा? रोपवे का ट्रैफिक बहुत शानदार था। उसमें कोई भीड़ भड़ाका नहीं था, और जो इजी लाइफ में था, और कोई दिक्कत नहीं थी हमें। મિત્રો ખૂબ જ ટ્રાફિક છે જુનાગઢની અંદર, રોપવેની અંદર, છતાં પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોને મુશ્કેલી ન પડે એ માટેની પણ ખાસ વ્યવસ્થા છે. સાગર નિર્મલ, જીટીપીએલ ન્યૂઝ, જુનાગઢ. દોશી ફ્રોમ રાજકોટ. અમે અત્યારે જે એન્જોય કર્યું રોપવેમાં, ખૂબ જ સરસ, ખૂબ જ વાદળની વચ્ચેથી જવાનું રોપવેમાં, અને જે વર્ષો પહેલા જે રીતે જવાનું હતું હાલતા જતા ચડીને જતા, એમાં જે ટાઈમ જાય છે એની કરતા રોપવેમાં જે રીતે સરસ મળે છે રસ્તા પ્લસ એનું એન્જોયમેન્ટ, એ બધું ખૂબ સરસ રહ્યું. વડીલો માટે બહુ જ સારું, કે જે લોકો ચડી નથી શકતા એને અંબાજીના દર્શન અને બધું ઇઝીલી થઈ જાય છે. આજે પુષ્કળ ટ્રાફિક છે અત્યારે નાતાલના હિસાબે, અને બહાર જાવ એની કરતા બેટર છે કે તમે ગુજરાતમાં છો તો ગુજરાતને એન્જોય કરો અને ગુજરાતની જગ્યાએ સારી જગ્યાએ જાઓ. થેન્ક યુ. नमस्ते जी, मैं मंगाराम हूँ। मैं अपनी फैमिली के साथ और अपने फ्रेंड्स के साथ जामनगर से आया हूँ। मैं कल ही आ गया था, तो कल हमने सोचा था कि कल दोपहर को हम अम्बे माता के लिए चलेंगे केबल कार से, पर इतनी भीड़ थी, बहुत ही ज़्यादा रश था, तो कल टिकट पूरा सोल्ड आउट हो गया। उसके बाद फिर हमने ट्राई किया कि ठीक है हम क्या करें। फिर रात को हमने खाना खाने की बजाय हम यहाँ से सोमनाथ निकल गए। 105 किलोमीटर है यहाँ से सोमनाथ, तो हमने सोमनाथ में भगवान भोले शंकर के दर्शन किए। वहाँ पे फिर हम रिटर्न में आए। 60 किलोमीटर के अंदर हमने स्टे किया एक होटल में। स्टे करने के बाद हम सुबह 5 बजे वहाँ से निकल गए, और हमने रात को ही इसका बुकिंग कर लिया था। इसका एक VIP पैकेज है केबल कार के लिए, माता अम्बे जी के जाने के लिए, तो हमने बुक कर लिया था। तो जैसे ही सुबह आए तो ओनली वो VIP पैकेज का ही लाइन था, तो सारा लाइन हम आते आते बहुत अच्छा लगा। क्योंकि हाँ, एक मैं ये बताना चाहूँगा कि एडवांस बुकिंग ऑनलाइन करके आइए तो आपका 1 से 2 घंटा बच जाएगा। हाँ, रोपवे का जो एक अलग ही मजा था, हमने ऐसा मूवीज में देखा था और कभी देखा नहीं था। रोपवे में आप जैसे बता रहे हैं 9 मिनट से कम ही मिल रहा, 8 मिनट 7 मिनट में हमें पहुंच गए। हाँ, शुरू में थोड़ा घबराए जैसे चले, और बहुत ही मजा आया। साइड में बहुत सारे जैन टेम्पल्स दिखे हमें,
पूरे पहाड़ दिखे और जंगल दिखा, हमें बहुत अच्छा लगा। बच्चों ने बहुत एंजॉय किया। वर्थ स्पेंडिंग मनी एंड वर्थ स्पेंडिंग योर टाइम हियर। આપણે સૌ જાણીએ છીએ તે મુજબ ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લો છેલ્લા 4 વર્ષથી નવીનીકરણને કારણે બંધ હતો. નાતાલના મિની વેકેશનમાં નવનિર્મિત ઉપરકોટ ખાતે પણ ભીડ જામી હતી. પ્રવાસીઓ માટે પ્રથમ આકર્ષણનું કેન્દ્ર આ ઉપરકોટનો કિલ્લો બન્યો હતો. ખાસ કરીને જૂનાગઢની ઐતિહાસિક વિરાસતો, નવાબી શાસનમાં ઉપયોગમાં લેવામાં આવતી તોપ, અનાજના ગોડાઉન, અડીકડી વાવ, નવગણ કૂવો અને પુરાતત્વીય બૌદ્ધ ગુફા નિહાળી પ્રવાસીઓ ભારે રોમાંચિત થયા હતા. ઉપરકોટ કિલ્લાનું સંચાલન હાલ ખાનગી એજન્સીને આપવામાં આવ્યું છે. તેના સ્ટાફ દ્વારા પણ મુલાકાતીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની કાળજી લેવામાં આવી રહી છે. જોકે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે ઉપરકોટની આસપાસ રહેતા રહેવાસીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં 24 થી 31 ડિસેમ્બર સુધી ઉપરકોટમાં જે રીતે પ્રવાસીઓનો ધસારો રહેવાનો છે એ જોતાં અહીંના સ્થાનિક વેપારીને મોટા પ્રમાણમાં આર્થિક ફાયદો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. ઉપરકોટના પ્રવાસ આવેલ રાજ્ય બહારના અને રાજ્યના કેટલાક પ્રવાસીઓએ ઐતિહાસિક વિરાસતની પ્રશંસા કરી હતી અને જૂનાગઢ એક આદર્શ પર્યટક સ્થળ તરીકે વિકસી શકે તેવી પૂરતી ક્ષમતા ધરાવતો હોવાનું દરેક પ્રવાસીએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું રાજેશ તોતલાની, જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ. અત્યારે નાતાલનું વેકેશન ચાલી રહ્યો છે. આખા ઇન્ડિયામાં પ્રવાસીઓ ફરી રહ્યા છીએ, પણ આપણે જે ઊભા છીએ ઉપરકોટ કિલ્લામાં જૂનાગઢમાં, ત્યાં બહુ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આસપાસની જે પ્રજા છે એ લોકો કહે છે કે છેલ્લા 10, 20, 25 વર્ષોમાં આટલો ફ્લો ક્યારે પણ જોવા નથી મળ્યો. ગઈકાલની વાત કરું તો 24 ડિસેમ્બરે લગભગ 9,200 પ્રવાસી અહીંયા આવ્યા હતા. એનાથી એક દિવસ પહેલા લગભગ 6,000, એનાથી એક દિવસ પહેલા 4,000. ધીરે ધીરે ફ્લો વધી રહ્યો છે. આજે બની શકે છે અમારો જે દિવાળીનો રેકોર્ડ હતો એ દિવસનો 11,600 એ ચોક્કસપણે ક્રોસ થઈ જશે. ખાસ કરીને જે રીડેવલપમેન્ટ થયું છે એ જોઈને લોકો બહુ ખુશ થઈ રહ્યા છે. પ્લસ ફૂડકોર્ટ આવી રહ્યું છે, હાટ બજાર આવી રહ્યો છે, નવા ગેમ્સ મુકાયા છે, પબ્લિક બહુ ખુશ છે. જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો હમણાં જ રિનોવેશન બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને સહેલાણીઓ અને પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. આપણી સાથે અહીંના જે આવેલા લોકો છે જોડાઈએ, આપણે એમને પૂછીશું કે કેવું અહીંનું વાતાવરણ હતું. બેન, આપનું નામ જણાવશો? મારું નામ ઉમા ગોસ્વામી છે અને અમે વડોદરાથી અહીંયા ફરવા માટે આવ્યા છીએ. ઉપરકોટ પહેલા ક્યારે આવેલા છો? હા, લગભગ 2012-13 ની આસપાસ અમે આવ્યા હતા અને અત્યારે ફરી અમે 2023માં આવ્યા છીએ. કેવું લાગ્યું ડેવલપમેન્ટ? ડેવલપમેન્ટ ખૂબ જ સારું છે, કેમ કે 2012-13માં આવ્યા ત્યારે અત્યારે એવું લાગે છે કે અમે કંઈક નવો જ કિલ્લો જોઈ રહ્યા છીએ અને ડેવલપમેન્ટ ખૂબ સારું છે. સ્વચ્છતા પણ ખૂબ સારી થઈ ગઈ છે અને 2012-13માં જોયું હતું એના કરતાં અત્યારે તદ્દન આમ કાયાપલટ લાગે છે કે ખૂબ જ આમ જોરશોરથી વિકાસ થઈ ગયો હોય એવું લાગે છે. અને કહેવાય છે કે આપણા ઇતિહાસની અંદર કે અડી ચડી અને નવગણ કૂવો જેણે નથી જોયો એ જીવતો મૂવો. તો આજે આ માધ્યમથી હું સર્વેને એ જ કહીશ કે એકવાર અવશ્ય અહીં જૂનાગઢ ઉપરકોટ પધારે અને આ કિલ્લો, અડીકડી નવગણ કૂવો ને બધું અવશ્ય જુઓ. ટ્રાફિક કેવો લાગ્યો બેન? ટ્રાફિક પણ ખૂબ સારો છે, પણ મજા પણ ખૂબ આવે છે. ખાસ સાયકલ ટ્રેક છે. સાયકલ ટ્રેક તો ખૂબ મજા આવી. અમારી દીકરી છે અને સાયકલ ટ્રેકથી જે મજા માણે છે. ઈ રિક્ષાની પણ ફેસિલિટી છે કે જે આપણા વડીલો બેસીને ચાલીને નથી જોઈ શકતા, તેમના માટે ઈ રિક્ષાની પણ ફેસિલિટી છે અને ખૂબ વિકાસ છે અને ખૂબ અમે આનંદ કરી રહ્યા છીએ અત્યારે. બેન, શું નામ છે તારું? નૈત્રી. નૈત્રી બેન, કેટલામી વખત આવ્યા છો અહીંયા? અહીંયા પહેલી વખત આવી છું તો પણ બહુ જ મજા આવી. સાયકલિંગ કરવાની મજા આવે? હા. કેવી મજા આવે? બહુ જ. આવી રીતે ક્યારે કરેલું છે સાયકલિંગ? ના. આવા વિસ્તારમાં પહેલી વાર. કેવું લાગે છે? બહુ જ સારું લાગ્યું. મિત્રો, તમે જે રીતે જોયું કે અહીંયા લોકો આવે છે, ખૂબ જ ખુશ થઈ છે અને ઉપરકોટ કિલ્લાના જે રિનોવેશન બાદ લોકોને ખૂબ જ સારી મજા આવે છે. સાયકલિંગ કરવાની પણ મજા આવે છે અને વડીલો માટે બેટરીવાળી બાઇક, રિક્ષાની પણ વ્યવસ્થા છે. સાગર નિર્મલ, GTPL ન્યૂઝ, જૂનાગઢ. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વભરમાં નાતાલ પર્વની શાનદાર ઉજવણી. જૂનાગઢમાં પણ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યા. ખ્રિસ્તી સમુદાયે કરી પ્રાર્થના. જૂનાગઢ બાર એસોસિએશનનું પરિણામ જાહેર. સતત બીજી વખત જયદેવ જોશી પ્રમુખ તરીકે ચૂંટાયા. રાત્રે 1 વાગે સમર્થકોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજય ઉત્સવ. કોરોના કાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી PM યોજના આજે દેશભરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે. ટાઉન હોલ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું નિવેદન. રામ મંદિર નિર્માણમાં અમને આમંત્રણ નથી, પરંતુ બેહદ ખુશી છે. જૂનાગઢના પ્રવાસે આવેલા પ્રવીણ તોગડિયાએ કરી સૂચક વાત. 14 થી 22 જાન્યુઆરીએ ગામડે ગામડે રામલલ્લાનો ઉત્સવ ઉજવાશે. અને નાતાલના મિની વેકેશનમાં
સોરઠ પ્રવાસીઓથી ઉભરાયું, ગિરનાર રોપવે હાઉસફુલ, ઉપરકોટમાં પણ મુલાકાતીઓનો ભારે ધસારો. દર્શક મિત્રો, તો આજના સમાચાર. આવતીકાલે ફરીથી સંજીવભાઈ સાથે મળીશું. ત્યાં લગી અમને રજા આપશો. નમસ્કાર.